નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર યુનિટ નંબર 2 કે જેમાં એક્ટિવિટી 4 આપેલી છે તે આપણી મેન એક્ટિવિટી છે, જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે કે સોંગ એટલે કે ગીત, ઓફ સોંગ્સ એટલે કે કેટલા ગીતોમાંનું એક ગીત. અહીંયા આપણે પહેલા પેરેગ્રાફની અંદર જોઈએ તો ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ધ ગ્રેટ રૂલર એટલે કે મહાન શાસક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના, અકબર, હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. ગ્રેટ રૂલર એટલે કે મહાન શાસક ભારતના અકબર રાજાને હેડ એટલે કે હતા 9 જેમ્સ, જેમ્સ એટલે કે રત્ન, ઇન હિઝ કોર્ટ એટલે કે તેના દરબારમાં. અકબર રાજાના દરબારમાં 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. અને આ 9 રત્નો વેર એટલે હતા ધ ગ્રેટેસ્ટ એટલે કે મહાન, ઇન ધેર ઓન ફિલ્ડ્સ એટલે કે તેના ક્ષેત્રોમાં. આ 9 રત્ન છે એ પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને તેમાંનો એક તાનસેન હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હી પ્લેડ એટલે કે તે વગાડતો હતો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ અલગ પ્રકારના સંગીતના સુરો ફોર ધ કિંગ એટલે કે રાજા માટે, એટલે કે તે અકબર રાજા માટે અલગ અલગ સંગીતના સુરો વગાડતો હતો. હી પ્લેડ રાગાસ લાઇક માલ્કોનસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. હી પ્લેડ એટલે કે તે વગાડતો હતો. રાગાસ એટલે કે રાગો, લાઇક એટલે કે જેવા કે માલ્કોનસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેન મેડ એટલે કે તાનસેને બનાવ્યું. સમ ઇનોવેશન એટલે કે નવીનીકરણ. ઇન મલ્હાર રાગ એટલે કે મલ્હાર રાગ છે એની અંદર થોડુંક એને નવીનતા કરી, સુધારા વધારા કર્યા. એન્ડ ક્રિએટ અને સર્જન કર્યું મિયા મલ્હાર રાગનું, એટલે કે તાનસેન છે એને મલ્હાર રાગની અંદર થોડા સુધારા વધારા કરીને એને મિયા મલ્હાર નામનો એક નવો રાગ બનાવ્યો. આપણે બીજા પેરેગ્રાફમાં જોઈએ તો વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, રાજા તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી શબ્દ છે એ કોઈ પણ સંગીતના જે નિષ્ણાત હોય એના માટે વપરાય. અને એ રાજા છે એ કહે છે તાનસેનને કે તાનસેન, ઉસ્તાદજી, પ્લે એટલે કે વગાડો, સમથિંગ ન્યૂ એટલે કે કંઈક નવું, ઓન યોર તાનપુરા એટલે કે તમારા તાનપુરાની અંદર કંઈક નવું વગાડો. એન્ડ મેક અસ હેપી અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન રહ્યો એ એગ્રીડ એટલે કે સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા, તેને એનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને એને દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. ધ કોર્ટ એટલે કે રાજદરબાર, બીકેમ એટલે કે બની, કામ એટલે કે શાંત, એન્ડ ક્વાઇટ એટલે કે કોઈ પણનો અવાજ ન આવે, તદ્દન શાંત હતો રાજ દરબાર જ્યારે તાનસેન છે એ દરબારી રાગ ગાય છે ત્યારે. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો ફરગોટ એટલે કે ભૂલી ગયા, એવરીથિંગ અરાઉન્ડ ધેમ એટલે કે એની આજુબાજુ જે થતું હતું એ બધું જ એ ભૂલી ગયા, અને એને માત્ર એના ફોકસ એટલે કે ધ્યાન ક્યાં હતું, જે તાનસેન છે એ દરબારી રાગ ગાય છે એની અંદર જ એનું ધ્યાન હતું. આફ્ટર સમ ટાઈમ
થોડાક સમય પછી ધ કિંગ લુકડ અપ, અને થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને એની આંખો છે એ વખાણથી છલકી ઉઠી. વન્ડરફુલ હી સેડ, અને કહ્યું અદ્ભુત. અને તાનસેનના રાજ દરબારની અંદર વખાણ કરે છે કે ના, તે સરસ, ખૂબ સરસ ગાયું. તાનસેન છે એક મહાન સંગીતકાર હતો. કેના દરબારમાં હતો? અકબર રાજાના દરબારની અંદર. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. અને રાજાએ શું કહ્યું? સુપર્બ, ખૂબ સરસ. આઈ લિસન ટુ યુ, એટલે કે હું તને સાંભળું છું. એવરી ડે એટલે કે દરરોજ. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ હતું એ સૌથી શ્રેષ્ઠ હતું. આજે તે દરબારી રાગ ગાયો એ સૌથી શ્રેષ્ઠ ગાયો હતું. આવું જે તાનસેન અલગ અલગ રાગો ગાય છે એમાંથી દરબારી રાગ આજે જે ગાયો એ સૌથી બેસ્ટ હતો, એવું રાજાએ ગાયું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન છે બાઉડ એટલે કે નમન કરે છે. બિફોર ધ કિંગ એટલે કે રાજાની સામે એ નમન કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. એટલે કે રાજાએ કહ્યું, હું વિચારું છું, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ, તારે સૌથી અદ્ભુત, વોઇસ એટલે કે અવાજ, ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વની અંદર. રાજાએ શું કીધું કે તાનસેને જે દરબારી રાગ ગયો એ સાંભળીને એ કહે છે કે હું વિચારું છું કે વિશ્વની અંદર તારો અવાજ છે એ સૌથી અદ્ભુત છે. જ્યારે હવે તો તાનસેન સામે શું જવાબ આપે છે એ જોઈએ. વેલ, સરસ માય લોર્ડ, મારા ભગવાન. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ સ્માઇલ. એટલે કે રાજાએ વખાણ કર્યા તો તાનસેને હસતા હસતા કહ્યું, શું કીધું કે સરસ મારા ભગવાન, ત્યાં એવો પણ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. હવે રાજાએ તો દરરોજ તાનસેનને સાંભળે છે એટલે એને માનવામાં જ નથી આવતું કે ના, તારા કરતાં સારો વ્યક્તિ હોઈ જ ન શકે. એટલે એ આશ્ચર્યથી હવે પૂછે છે, શું રિયલી? પ્રશ્નાર્થ થયો અહીંયા કે સાચે જ? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. અને રડવાના અવાજમાં બોલ્યો, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, એટલે કે માનતો નથી રાજા અને કહે છે કે ને સાચે જ? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે એને રાજ દરબારની અંદર ગાવા માટે બોલાવવો જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તમે એનું આયોજન કરશો? આસ્ક્ડ ધ કિંગ. અને રાજાએ તાનસેનને પૂછ્યું કે એ એવો વ્યક્તિ કોણ છે, તેને અહીંયા બોલાવો મારી સમક્ષ, અને મારે એને રાજ દરબારની અંદર ગવડાવવું છે. શું તું એનું આયોજન કરી શકીશ? આવું રાજાએ તાનસેનને કહ્યું. તાનસેન shook his head. I am afraid he will not come to the court. અને તાનસેને શું નારાજગી દર્શાવી, ના પાડી. I am afraid, મને ડર છે. He will not come to the court, એટલે તે રાજ દરબારની અંદર આવશે નહીં, એવું એને ડર છે. તો રાજાએ કીધું કે હું બોલાવ તોય ન આવે. એટલે એને રાજા દરબારની અંદર ગાવાનું હોય તોય પણ એ વ્યક્તિ નહીં આવે. અહીંયા તાનસેન નહીં પણ એક અલગ જ વ્યક્તિની વાત થઈ છે. તાનસેને શું કહ્યું હતું કે મારા કરતાં પણ સારો એક વ્યક્તિ ગાય છે. એટલે રાજાને એવું થયું કે હું પણ એને રાજ દરબારની અંદર બોલાવ. અને શું કહે છે રાજા? વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. વોટ એટલે કે શું? ઇવન ઇફ હી હિયર્સ, અને જો તે સાંભળીને પણ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, એટલે કે અહીંયા રાજાએ પ્રશ્ન કર્યો કે શું તે સાંભળશે કે રાજાએ પોતે જ અહીંયા બોલાવ્યો છે, રાજાએ પોતે જ અહીંયા એને વિનંતી કરી છે કે અહીંયા રાજ દરબારની અંદર ગાવા માટે? નો, નોટ ઇવન ધેન. અને તાનસેન કહે છે કે ના, તો પણ તે વ્યક્તિ રાજ દરબારની અંદર આવશે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. અકબર રહ્યો એ શોખીન હતો
કે જે લોકોની કોઈની આગવડ હોય એ પોતાની સમક્ષ લોકો છે એ રજૂ કરતા અને એને ખૂબ જ રસ હતો, જે પોતાની સ્કિલ છે એ રાજ દરબારમાં દેખાડતા. એ જોવાનો ખૂબ જ ઉત્સાહી રાજા છે. અકબર વોઝ eager ટુ મીટ હિમ. અકબર રહ્યો એને મળવા માટે આતુર હતો કે આ તાનસેન કરતાં પણ વધારે સારું ગાઈ શકે એવો વ્યક્તિ તો હોઈ શકે જ નહીં. અને તાનસેને એમ કહી દીધું કે મારા કરતાં પણ વધારે સારો ગાઈ શકે એવો વ્યક્તિ છે. એટલે રાજારીએ ખૂબ આતુર હતા એને મળવા માટે. વેરી વેલ ઉસ્તાદજી, said the king with a smile. He looked into તાનસેન્સ eyes. વેરી વેલ ખૂબ સરસ ઉસ્તાદજી, રાજાએ કહ્યું કે ખૂબ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ અને હસતા હસતા. હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈસ અને એને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા આવશે નહીં, એટલે કે અહીંયા જે તાનસેન કરતાં શ્રેષ્ઠ ગાય છે એની વાત કરવામાં આવી છે કે જો તે અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. આઈ શેલ ગો એટલે કે હું ત્યાં જઈશ, ટુ હિમ એટલે કે તેની તરફ, માય સેલ્ફ તો હું મારી જાતે જ એની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, અને એ તાનસેનને કહે છે કે શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક્ડ ધ કિંગ, રાજાએ પૂછ્યું. તો હવે તાનસેન જવાબ આપે છે યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, પણ તમારે અહીંયા રાજા તરીકે જવાનું નથી, નકર જે શ્રેષ્ઠ ગાનાર છે એને ખબર પડી જશે કે આ તો રાજા છે, એટલે અહીંયા રાજાના પહેરવેશમાં જવાનું નહીં, એવું તાનસેને કહ્યું. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ શું કીધું કે આઈ શેલ ગો, હું ત્યાં જઈશ, એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે સંગીતનો એક ચાહક તરીકે હું ત્યાં જઈશ, એવું રાજાએ કહ્યું. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે અહીંયા જે બીજા વ્યક્તિ હતા જે તાનસેન કરતાં સારું ગાય છે એના વિશે અહીંયા પરિચય આપેલો છે, એટલે કે ખાસ ધ્યાન રાખીએ કે તાનસેન કરતાં શ્રેષ્ઠ ગાનાર કોણ છે એનો અહીંયા પરિચય આપેલો છે. સંત હરિદાસ છે કે જે તાનસેનના ગુરુ છે. અહીંયા એનો પરિચય આપણે જોઈએ તો સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તે માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, અને તાનસેને હરિદાસ વિશે અકબરને કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ, અને સંત હરિદાસ છે એ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, અને તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક, તે સંગીતને પૂજતા હતા, એટલે કે સંગીતના દેવીને પૂજે છે. એન્ડ ટુ ધ લોર્ડ કૃષ્ણ, અને કૃષ્ણ ભગવાનને પૂજે છે. હી લીવડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહે છે. ઇન અ હટ એટલે કે ઝૂંપડીમાં, હટ એટલે ઝૂંપડી. ઓન ધ બેંક ઓફ રિવર યમુના, બેંક એટલે કે કિનારો, ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારામાં રહે છે. એટલે કે સંત હરિદાસ છે એ એક સાદું જીવન જીવે છે, અને એ ક્યાં રહેતા હતા તો વૃંદાવનમાં એક યમુના નદી છે એના કિનારે ઝૂંપડી બાંધીને તે રહે છે. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. હિઝ ડિસાઇપલ્સ એટલે કે તેના શિષ્યો, વેર એટલે કે હતા, એના શિષ્યો કોણ હતા તો કે બૈજુ બાવરા એન્ડ તાનસેન, આ બે એના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, એટલે કે જ્યારે હવે તાનસેન અને રાજા અકબર છે એ ત્યાં જગ્યાએ પહોંચે છે કે જ્યાં સંત હરિદાસ રહે છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા છે તે સંત હરિદાસ જ્યાં રહે છે અહીંયા પહોંચે છે, ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ છે એ વ્યસ્ત હતા વિથ હિઝ ડેઇલી રૂટીન એટલે કે તેની દરરોજની જે ક્રિયાઓ તે સંત હરિદાસ કરે છે સંગીતની,
એ બધી જ ક્રિયાઓમાં તે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ અને સંત હરિદાસ બંનેને ભેટ્યા. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે ધે એટલે કે અહીંયા તાનસેન અને રાજાએ રિક્વેસ્ટેડ હિમ એટલે કે તેને વિનંતી કરી સંત હરિદાસને ટુ સિંગ એટલે કે ગાવા માટેની, ત્યારે હી સ્માઇલ્ડ એન્ડ સેડ અને તેને હસ્યો અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. સંત હરિદાસ શું કહે છે કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. ત્યારે શું કહે છે તાનસેનને કે હું ગાઉં છું જેવું તું ગાસ. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં સંગીત છોડી દીધું છે ઘણા દિવસો પહેલાં. સો આઈ કેન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. અહીંયા જે ગુરુ છે સંત હરિદાસ એ એના શિષ્યના વખાણ કરે છે અને કહે છે કે હું તારી જેમ ગાઈ શકતો નથી. જ્યારે તાનસેનને ખબર છે એ મારા ગુરુ છે અને મારા કરતાં પણ શ્રેષ્ઠ ગાય છે, પણ અહીંયા એક સંત હરિદાસ છે એ પોતાની જાતને એના શિષ્યથી ઉપર નથી ગણતા, પણ કહે છે કે હું તારા જેમ જ ગાઉં છું અને મેં ઘણા દિવસથી આ સંગીત મૂકી દીધું છે, તેથી હું યોગ્ય ગાઈ શકતો નથી એવું કહે છે. તાનસેન, હિઝ ફેવરિટ ડિસાઇપલ, could not persuade him to change his mind. તાનસેન, his favorite disciple એટલે કે તેનો પ્રિય વિદ્યાર્થી હતો. તાનસેન છે એ સંત હરિદાસનો પ્રિય વિદ્યાર્થી હતો. could not persuade him to change his mind અને એનો પ્રિય વિદ્યાર્થી હોવાના કારણે તે સંત હરિદાસનું જે મન છે એ બદલી શકતો નથી. હાવેવર, કોઈ પણ રીતે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે તેના ગુરુને કેવી રીતના ગૌરવવું, એ કોઈ પણ રીતે એ જાણતો હતો. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. અને તાનસેન છે એ શું કરે છે, તાનસેન છે એના ગુરુની સામે ગાવાની ચેલેન્જ કરે છે, ઓફર કરે છે. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. એટલે કે તાનસેનને એના ગુરુ પાસે ગવડાવવું હતું, એટલે શું કરે છે તાનસેને આઈડિયો વાપરો અને તાનસેન સેંગ, જ્યારે તાનસેન ગાય છે ત્યારે તાનસેન પોતે હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન એટલે કે તે ફરી વખત તે ભૂલો કરે છે. અને એના ગુરુજી શું કહે છે કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ એટલે કે તે આ સંગીતના યોગ્ય સૂર નથી. તાનસેન ક્રાઇડ ઇઝ ગુરુ અને એ કહે છે કે આ સંગીતના સૂર છે એ તારા યોગ્ય નથી, આવું એવું એના ગુરુ કહે છે. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થઈ ગયું છે, સૈદ ગુરુ એટલે કે ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન પ્રિટેન્ટેડ એટલે કે ઢોંગ કરે છે. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તે સમજતો ન હોય એવું ઢોંગ કરે છે કે એને કાંઈક સંગીતનું જ્ઞાન જ નથી એવો એ ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન અને તેને એકને એક ભૂલ ફરી વખત તે કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ રહ્યા એનો સ્ટુડન્ટ જે તાનસેન છે એકને એક ભૂલ વારંવાર કરે છે એટલે એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ અને તેને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે અને એને યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. એટલે કે અહીંયા એના ગુરુજીને એક બુદ્ધિ વાપરીને એના ગુરુજી પાસે એને ગવડાવ્યું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ અને તે ગુરુ જે ગાય છે એમાં ગુરુજી આગળ ને આગળ એ રાગમાં જતા રહ્યા દરબારી રાગની અંદર. ધ સ્વીટેસ્ટ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. ધ સ્વીટેસ્ટ એટલે કે મધુરતા છે, ઓફ હિઝ વોઇસ એટલે કે એના અવાજની જે સંત હરિદાસના અવાજની મધુરતા છે, સ્પ્રેડ ઓલ અરાઉન્ડ અને ચારે બાજુ એની અવાજની જે સંગીતની મધુરતા છે એ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બોથ એટલે કે બંને, કિંગ અને તાનસેન એટલે કે રાજા અને તાનસેન છે ફોરગોટ ભૂલી ગયા, વેર ધે વેર તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. સંગીતમાં એટલા બધા ખોવાઈ ગયા કે તેઓ ક્યાં છે એ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ
રાઇટ. ધ કિંગ એટલે કે રાજાને ભાન થયું કે તાનસેન છે એ રાઇટ એટલે કે સાચો હતો. તે જે કહેતો હતો કે મારા કરતાં પણ વધારે સારું ગાય છે સંગીત, એ તાનસેન જે કહેતો હતો એ સાચું હતું એમ. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. હી હેડ તેને, સર્ટેનલી નેવર હર્ડ તેને આવું ચોકસાઈપૂર્વકનું જે સંગીત છે એવું ક્યારે પણ સાંભળ્યું નહોતું પહેલાં, એવું તે રાજા કહે છે. હી સેડ આઈ એગ્રી અને એને તાનસેનને કહ્યું કે હું તારી સાથે સહમત છું કે તારા કરતાં પણ વધારે શ્રેષ્ઠ ગાનાર એક વ્યક્તિ હતા, એ સાચી વાત છે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ છે એ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ સંગીતકાર નથી કે જે સંત હરિદાસ કરતાં પણ મહાન હોઈ શકે એવા એક પણ સંગીતકાર છે નહીં. અને હવે શું થાય છે? ધે વોકડ બેક સાયલન્ટલી. હવે જે રાજા અને તાનસેન છે એ છુપી રીતે શાંતિપૂર્વક પાછા વળે છે. ધેન ધ કિંગ બિફોર ધ સાયલન્સ ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. અને પછી રાજા છે એને જે અત્યાર લગી શાંત રહ્યા હતા એ હવે શાંત રહેતા નથી. વાય કેન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? વાય કેન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી એટલે કે શા માટે તું ગાઈ શકતો નથી ઉસ્તાદજી? એટલે કે તું શા માટે જે સંત હરિદાસ ગાય છે એવું તું શા માટે ગાઈ શકતો નથી ઉસ્તાદજીને પૂછે છે. એટલે કે તાનસેનને કહે છે કે તું આવું સંત હરિદાસની જેમ તું કેમ ગાઈ શકતો નથી? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યો. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. એટલે કે તાનસેને કહ્યું હસીને કે શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે કે હું તમારા હુકમ નીચે ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનના રાજાના હુકમની નીચે ગાઉં છું. જ્યારે એના ગુરુજી છે એ કેમ ગાય છે? તો ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. અને ગુરુજી ગાય છે એ એક જ વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે, એ વ્યક્તિ માટે ગાય છે. એટલે કે હું તેના કરતાં વધારે સારું ગાઈ શકતો નથી. અહીંયા આપણે જોયું તાનસેનની મહાનતા આપણે જોઈ આ પાઠની અંદર કે એ પોતાને શ્રેષ્ઠ સંગીતકાર હોવા છતાં પણ એ એના ગુરુને મહાન સંગીતકાર ગણાવે છે. અને આ પાઠની અંદર આપણે અલગ અલગ રાગોનો વિશે જોયું. આપણે અહીંયા યુનિટ 2 સોંગ્સ ઓફ સોંગ્સ છે, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આપણે આવા જ વિડીયોની અંદર ફરી મળીશું. થેન્ક યુ.